અમે જઈએ ક્યાં? તમારું શું નુકસાન થયું અત્યારે? અમારા મકાનો પાડી નાખ્યા, અમારા બધું ઘર બાર તોડી નાખ્યા, અમને કંઈ સામાન નથી લીધો, કંઈ એમને અમારે બધું નુકસાન કરીને હવે આ એમને વયા જાય, અમારે હવે જવાનું ક્યાં? તમને બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે? કંઈ નથી આપી. એવરા બાવરાની કાટમાં અમે ચવતા સાપરા કરીને મારું એક જ સાપરું હતું તું અહીંયા ત્યારું ના અમે અહીંયા રહી છીએ સાહેબ, બીજું કોઈ આમાં ઉતરવા નતું ઉતરતું. તો 40 થી 45 વર્ષનો સમય છે સાહેબ અમારો ચવતે રહેવાનો અહીંયા. તો અત્યારે માણસો જેન ખાલી ભાવે અને અત્યારે કબજા કરવા કરે છે સાહેબ. તો અમારો આધાર કોણ સાહેબ? આ માતાજીના મંદિર છે, મંદિર કેવા તે અમારે શું કરવાનું? મંદિરને ક્યાં લઈને જાવ? માણસ જેવી મૂર્તિઓ માનપા બેઠ્યું છે સાહેબ, તો એનું તમારે ક્યાં લઈને જવું? હું મારું ગોદડું હોત તો એક ગોદડું લઈને હું ગમે ના રોડ માથે પડ્યા રહી સાહેબ, તો અમારે ક્યાં જવું? હળવદ સિટી સર્વે નંબર 6892 એ શ્રી સરકાર ખરાબાનો નંબર છે. એમાં દબાણ બાબતે જાણ થતાં અલગ અલગ પ્રાથમિક સર્વેમાં 3839 કાચા પાકા મકાનો, મંદિરો એ બધું ધ્યાને આવેલ. એટલે આ બાબતે ઓગસ્ટ 2024થી નોટિસ આપી અને 3 થી 4 વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવેલી છે. ત્યારબાદ સ્વ ઈચ્છાએ દબાણ ખાલી ન થતાં નગરપાલિકા હળવદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી હળવદ દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સર, આમની કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? તેઓની વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સિટી સર્વેમાં તો કોઈ જોગવાઈ નથી, પરંતુ સરકારના ધારાધોરણ મુજબ તેઓ આવાસ યોજનાના ને એ લાભાર્થી પાત્રતા ધરાવતા હોય તો એમાં એપ્લાય કરી શકે છે.